और मोह मिट जाए, शील समाधि होए रे। शुद्ध धर्म धरती पर ओम रुचिरा। हे शारदे मां, हे शारदे मां, हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां, अज्ञानता से हमें तार दे मां। हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां। तू स्वर की देवी है, संगीत तुझसे, तू स्वर की देवी है, संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे। हम हैं अकेले, हम हैं अधूरे, हम हैं अकेले, हम हैं अधूरे, तेरे शरण हम हमें तार दे मां, तेरे शरण हम हमें तार दे मां। हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां, अज्ञानता से हमें तार दे मां। मुनियों ने समझी, गुणियों ने जानी, मुनियों ने समझी, गुणियों ने जानी, वेदों की भाषा पुराणों की वाणी, वेदों की भाषा पुराणों की वाणी। हम भी तो समझे, हम भी तो जाने, हम भी तो समझे, हम भी तो जाने, विद्या का हमको अधिकार दे मां, विद्या का हमको अधिकार दे मां। हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां। तू श्वेत वर्णी कमल पे विराजे, तू श्वेत वर्णी कमल पे विराजे, हाथों में वीणा मुकुट सर पे साजे, हाथों में वीणा मुकुट सर पे साजे। मन से हमारे मिटा दे अंधेरे, मन से हमारे मिटा दे अंधेरे, हमको उजाले का संसार दे मां, हमको उजाले का संसार दे मां। हे शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां, अज्ञानता से हमें तार दे मां। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। मीनिंग I want to, sorry, મારું અજ્ઞાન મારે કાઢી નાખી અને જ્ઞાન મેળવવું છે. અને મનુષ્યનો સ્વભાવ આપણું શાસ્ત્ર કહે છે કે સત ચિત આનંદ, આનંદ એ તારો સ્વભાવ છે, ચિત જ્ઞાન પણ તારો સ્વભાવ છે,
પણ હું ને તમે જાણતા નથી, એટલે આપણે કન્ટિન્યુઅસલી આનંદ માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ, મનથી વિષય તરફ દોડાદોડી કરીને વિષય મેળવીને આનંદ માટે, અને બુદ્ધિથી જ્ઞાન મેળવવા માટે પણ આપણે દુનિયાના વિષયો, ઇમોશન્સ, દુનિયાની વસ્તુઓ તરફ દોડતા હોઈએ છીએ. અને એ દોડાદોડમાં આપણું મન અને બુદ્ધિ હંમેશા એજિટેટેડ મૂડ, આંદોલનના મૂડમાં જ હોય, અને નથી માણસ સંપૂર્ણ આનંદ પામતો કે એને નથી સંપૂર્ણ જ્ઞાન. અને કે છે મુનિઓને જાની, ગુણિयों સમજી, વેદો કી ભાષા, પુરાણો કી બાની. મુનિને એ લોકોને સમજ પડી, પણ મારે ને તમારે પણ એ જાણવું હોય તો આપણે શું કરવું જોઈએ? અને કે છે તું કમલ પે બિરાજે વિથ અ વીણા. હવે વીણામાં સ્ટ્રિંગ્સ હોય, તાર. આપણી પાસે પણ બે તાર છે, મન અને બુદ્ધિ, આપણા શરીરની વીણામાં. જો એ તાર એકદમ લૂઝ હોય તો પણ મ્યુઝિક નહીં આવે, એકદમ ટાઈટ હોય તો પણ મ્યુઝિક સારું નહીં આવે. પણ જ્યારે એમાં રાઈટ ટેન્શન હોય ત્યારે એમાંથી મ્યુઝિક આવી શકે. એવી જ રીતે જ્યારે આપણી મન અને બુદ્ધિ નિર્મળ હોય ત્યારે એમાંથી ભગવાનનું જ સંગીત વાગે. જેમ વાંસળીમાંથી ભગવાન કૃષ્ણ વાંસળી વગાડે ત્યારે વાંસળી પોલી હોય છે, પોતાનું કઈ હોતું નથી, અહમ હોતો નથી. તો એને માટે આપણા ઋષિ મુનિઓએ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે નવરાત્રી, તમે જોશો શિવરાત્રી, રામનવમી, શિવરાત્રી પછી 6 મહિના આવે જન્માષ્ટમી, પછી નવરાત્રી, એટલે કન્ટિન્યુઅસલી દર થોડા મહિને એક નહીં તો બીજો ફેસ્ટિવલ આવે જે આપણને ભગવાન તરફ લઈ જાય, ઓર એટલીસ્ટ વિચાર કરવા. ઓફકોર્સ આજકાલ તો નવરાત્રી એટલે મોર દેન ધેટ ઇઝ રાસ, ગરબા અને પાર્ટી. પણ જે લોકોને વિચારવાનું છે કે વોટ ઇઝ નવરાત્રી અને રાવણ દહન અથવા તો દશેરા એટલે શું? દસ પાપ હર દશહર, એ દશેરા થઈ ગયું. દશહર, 10 ને હરી જાય. એ 10 કોણ? મારી 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય જે કાયમ બહાર જ જતી હોય છે, એને અંતર્મુખ કરવી અને એના પર વિજય મેળવવો, એને કહેવાય દશેરા, દશહર પાપ. અને એ જેને કર્યું હોય એને શું કહેવાય? દશરથ. દશરથને ત્યાં કોણ જન્મે? રામ. શા માટે? એનું અંતઃકરણ શુદ્ધ છે, 10 ઇન્દ્રિયો પર એનો સંયમ છે. દશરથ. મારે ને તમારે દશહર પાપ, દશેરા ઉજવવી છે, અંતઃકરણ શુદ્ધ કરવું છે, ઇન્દ્રિયો પર વિજય મેળવવો છે. એટલે નવરાત્રીના પહેલા 3 દિવસ માં દુર્ગા અથવા માં કાળી, એ નામ છે, એક જ વ્યક્તિ ને આરાધના ભક્ત કરે. હવે તમે દુર્ગા કે કાળી જુઓ તો વાઘ ઉપર બેઠી હોય માં, હાથમાં તલવાર હોય, જીભમાંથી લોહી પડતું હોય. હવે કોઈ કે આ કઈ ટાઈપના ભગવાન છે તમારા? પણ થિંક ઓફ ઇટ કે જ્યારે પહેલા 3 દિવસ એ દુર્ગા માં તરફ પાસે ભક્ત જાય અને કે માં, હું પ્રયત્ન તો કરું છું પણ મારું મન વિષયો તરફ જ દોડે છે, મને દુનિયાની ચીજો તરફ આકર્ષણ છે, મારું અંતઃકરણ ચોખ્ખું નથી, મારામાં ઘણી વીકનેસ છે, નેગેટિવિટી છે, કામ, ક્રોધ, લોભ, મોહ, એ બધું મારે કાઢી નાખવું છે. હું પ્રયત્ન કરું છું પણ સફળ નથી થતો. એટલે હે માં, તું મને મદદ કર. એટલે માં શું કરે છે? રિમેમ્બર, ગેંગરીન થયું હોય તો પગ કાપવો પડે, રાઈટ? એવી જ રીતે આ બધી વસ્તુઓ દુર્ગા માને ઇન્વોક કરીએ અને 3 દિવસ તપ કરીએ માને માટે, તો એ માં આપણું અંતઃકરણ ચોખ્ખું કરે. અને એને માટે તલવાર જોઈએ
ટુ રિમૂવ અવર નેગેટિવિટી. આપણી જે બધી નેગેટિવ ટેન્ડન્સીસ છે એ કાઢી નાખવા માટે પહેલા 3 દિવસ માં દુર્ગા ઓર માં કાળી ને આપણે આરાધના કરીએ, ભક્તિ કરીએ અને એના આશીર્વાદમાં કે હે માં, મારું અંતઃકરણમાં આ નેગેટિવિટી છે એ કાઢી નાખ. હવે એ થયું નેગેટિવ. નેગેટિવ વસ્તુ કોઈને ગમતી નથી, પણ નેગેટિવિટી કાઢવી તો પડે જ. પછી એની અંદર પોઝિટિવ વસ્તુ મુકાય. તપેલાની અંદર લીંબુના થોડા ટીપા રહી ગયા હોય, એમાં આપણે દૂધ નાખીએ તપેલું સાફ કર્યા વગર તો દૂધ ફાટી જાય. એટલે એ તપેલું તો સાફ કરવું પડે. મિનિંગ આપણું અંતઃકરણ પહેલા 3 દિવસ માં કાળી, માં દુર્ગાની આરાધના કરી ને આપણે અંતઃકરણ ચોખ્ખું કરીએ. પછી કોઈ પણ વસ્તુ મારે શીખવી હોય તો માણસ અધિકારી હોવો જોઈએ. 6 વર્ષના છોકરાને ગાડી ચલાવતા ન શીખવાય, એને 16 કે 18 વર્ષે. meaning physically, emotionally he has to be matured. એટલે કોઈ પણ વસ્તુ માટે અધિકાર હોવો જોઈએ. તો મુનિઓને જાણી, ગુણીઓને સમજી, વેદો કી ભાષા એ મારે પણ સમજવું હોય તો મારે અધિકારી બનવું પડે. એમને રસ્તે ચાલતો માણસ ન્યુક્લિયર સાયન્સમાં એડમિશન નહીં મળે, એને સ્કૂલમાં જવું પડે, ફિઝિક્સ શીખવું પડે, આવડું જો પછી એને IITમાં એડમિશન મળે ન્યુક્લિયર સાયન્સમાં. એવી રીતે સડનલી વેદને નહીં તો બીજા 3 દિવસ માં લક્ષ્મીને આપણે ઇન્વોક કરીએ. જનરલી વી ઓલ થિંક કે લક્ષ્મી એટલે પૈસા, પણ લક્ષ્મી એટલે સ્ટ્રેન્થ ઓફ કેરેક્ટર. મારું ચારિત્ર શુદ્ધ, એ છે મારી સંપત્તિ. મારું શુદ્ધ ચરિત્ર એ છે મારી સંપત્તિ. અને એને માટે 3 દિવસ માં લક્ષ્મીના આપણે કે હે ત્યાં નેગેટિવ ટેન્ડન્સી તો માં કાળીએ કાઢી નાખી, હવે તું મને દયા એટસેટ્રા સિમ્પથી, પ્રેમ, લાગણી, આ જે બધી પોઝિટિવ વેલ્યુ છે એ મારા હૃદયમાં, મારા અંતઃકરણમાં ભરી દે, જેથી દુનિયામાં હું કોઈની હિંસા નહીં કરું, કોઈની લાગણી નહીં દુભાવું અને મારું મન, મારું ચરિત્ર સ્ટ્રોંગ થાય, હું કંઈ ખોટું નહીં કરું. હવે એ 3 દિવસ આરાધના કરીએ અને મનમાં જે શક્તિ આવે ચરિત્રની, શુદ્ધ ચરિત્રની, એની સાથે હવે હું માં શારદા, માં સરસ્વતીની પૂજા કરું છેલ્લા 3 દિવસ અને એમને ઇન્વોક કરું. અને માં સરસ્વતીની ના બ્લેસિંગ્સથી પછી શાસ્ત્ર, છોકરાઓ વિદ્યાર્થીઓ પણ સ્કૂલની ચોપડી પર પૂજન કર્યા હતા. મિનિંગ હવે હું વિદ્યા માટે વિદ્યા કહમકો અધિકાર દેમાં, પછી જ મને વિદ્યાનો અધિકાર થાય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, એનીબડી કેન સ્ટડી શાસ્ત્ર, સમજી પણ શકે કદાચ, પણ એ લોકોનું જ્ઞાન એકેડેમિક હશે. પ્રવચન આપી શકે, ઓ આમાં ઇસ્લામમાં આમ છે, હિન્દુઇઝમમાં આમ છે, ક્રિશ્ચિયાનિટીમાં આમ છે, પણ how about you? ના, હું કંઈ કરતો નથી, પણ મેં તો રિસર્ચ કરી છે. પણ જેને એ પ્રેક્ટિસ કરવી હોય એનું મન શુદ્ધ હોવું જોઈએ. એટલે 9 દિવસ, પહેલા 3 દિવસ અંતઃકરણ શુદ્ધ, બીજા 3 દિવસ પોઝિટિવ વેલ્યુઝ, અને પછી સરસ્વતીના આશીર્વાદ લઈ અને શાસ્ત્ર સમજવાનો પ્રયાસ. જ્યારે 9 દિવસ માણસ આમ કરે ત્યારે મન કા અંધકાર મિટા દે હેમાં, મનનો અંધકાર મટી જાય. મિનિંગ મારી નેગેટિવ વૃત્તિઓ જતી રહે અને હું મારો જ સ્વભાવ જે સચ્ચિત આનંદ છે એ હું જાણી શકું. એને કહેવાય રાવણ દહન ઓર દશેરા. એટલે દશેરાના દિવસે આપણે શું કરીએ? દશહર પાપ. મિનિંગ મારું મન ચોખ્ખું થઈ ગયું છે, વિજય મળી ગયો છે અને હવે હું ભગવાન જોડે એક થઈ ગયો છું. મારો સ્વભાવ સચ્ચિત આનંદ છે એ મને ખબર પડી છે. સો 9 દિવસ નવરાત્રીના અને 10મો દિવસ દશેરા, જે આપણે ત્યાં જનરલી રાવણ દહન. રાવણ એટલે પણ શું? રાક્ષસ. અને એને કેટલા માથા છે? 10. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અને એ શેમાં વાપરે છે? ભોગ વૃત્તિમાં જ. રાઈટ? સીતાનું હરણ, આ તે. એ જ્યારે દશરથને ત્યાં રામ જન્મે છે, જેની 10 ઇન્દ્રિયો પર કાબુ છે, એ રામ રાવણનું વધ કરી શકે છે.
Okay, now with this, let us go to Bhagavad Gita. Ruchira, unmute. Okay. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। I am hoping કે તમને બધાને આ 24મો શ્લોક તો યાદ હશે જ. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ. અને ઓલ્સો જમતા પહેલા લંચ ડિનર ને બ્રેકફાસ્ટ પહેલા પહેલો કોળિયો મોંમાં મૂકો એ પહેલા ભગવાનને અર્પણ કરવાનું. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ. ઇન કેસ ભૂલી ગયા હો તો રિમેમ્બર આ 3 દિવસ ask her for help and start doing it from tomorrow morning. India માં રાત છે, અહીંયા અત્યારે લંચ ખાવા બેસો એ પહેલા make sure you chant બ્રહ્માર્પણ. રુચિરા 24, 25, 26 અને 27 together. ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्म कर्म समाधिना दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति श्रोत्रादीनि अन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्ये इन्द्रियाग्निषु जुह्वति सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते. So Brahmarpanam Brahmahavihi Brahmagnau Brahmanahutam. Brahma meaning આખું વિશ્વ. See, તમે કોઈ પણ ધર્મ જુઓ, ઇસ્લામ જુઓ, ક્રિશ્ચિયાનિટી જુઓ કે હિન્દુઇઝમ. ક્રિશ્ચિયાનિટી શું કહે છે? God is
omnipotent, omnipresent, omniscient. Omnipotent meaning sarvashaktiman. Omnipresent meaning sarvavyapi. અને સર્વજ્ઞ, omniscient. જે સર્વવ્યાપી, સર્વશક્તિમાન અને excuse me, omnipotent, omnipresent, omniscient, એ ભગવાન મીનિંગ એ બધે જ છે. રિમેમ્બર, સર્વવ્યાપીનો અર્થ શું થાય? એક પણ જગ્યા એવી નથી જ્યાં એ નથી. આકાશ બધે જ છે. એવી રીતે ભગવાન સર્વવ્યાપી છે, એ દરેક ધર્મ એક્સેપ્ટ કરે છે. પણ આપણું મન એવું છે સર્વવ્યાપી પણ છતાં હું અને ભગવાન મારાથી જુદો. હે કૃષ્ણ આપણે ઉપર જોઈએ અને ભગવાન મીનિંગ ભગવાન ઇઝ અબોવ ધ ક્લાઉડ્સ, કશે સ્વર્ગમાં બેઠો છે. પણ ખરેખર જેમ પાણી દરિયામાં પણ છે અને મોજામાં પણ છે. પાણી નથી દરિયાથી દૂર, નથી મોજાથી દૂર. એવી જ રીતે ઈશ્વર સર્વવ્યાપી હું ને તમારામાં જ છે. અને એ ઈશ્વરને વેદાંત કે બ્રહ્મન, કે બ્રહ્મ એટલે વંશ બી છે કે ભગવાન બધે છે, મીનિંગ કઈ વસ્તુ એ નથી. એટલે કે બ્રહ્મા તું જ અર્પણ, તું જ હવી, તું જ અગ્નિ, આપણે આ ડિટેલમાં જોયું છે. હવે the thing is that not everybody can appreciate આવા સૂક્ષ્મ વિચારો કે બધે ભગવાન છે. પોતાને માણસ સેપરેટ લે તો એ માણસને માટે શું રસ્તો? તો ભગવાન અર્જુનને કહે છે કે ઇન કેસ તારાથી આ એપ્રિશિએટ ન થઈ શકે તો બીજા 12 યજ્ઞ છે. રિમેમ્બર, યજ્ઞ એટલે આહુતિ આપવાની. ખાલી એક જ વસ્તુ યાદ રાખો, તમે કઈ પણ વસ્તુની આહુતિ આપો અગ્નિમાં તો એ અગ્નિ જોડે એક થઈ જાય અને એકવાર બળી જાય પછી બધું રાખ જ થઈ જાય. ઇન અધર વર્ડ્સ નથિંગ કેન બી સેપરેટેડ. એટલે તમે કોઈ પણ યજ્ઞ કરો, ઇટ ડઝન્ટ મેટર બાય વિચ યજ્ઞ, અંતઃકરણ શુદ્ધ થાય જ વન્સ આઈ ઓફર. એટલે ભગવાન કે તને તકલીફ હોય તો બીજા પણ 11-12 યજ્ઞ છે, એમાંથી તને જે પસંદ પડે અર્જુન યુ કેન ડુ ઇટ. અને થ્રુ અર્જુન ભગવાન તમને ને મને કહે છે કે તું પણ આમાંથી કોઈ પણ યજ્ઞ કર. હવે પહેલો આપણે જોઈ લીધું છે ઓલરેડી, દૈવમ એવ અપરે યજ્ઞમ યોગિન પર્યુપાસતે. પુરાણ માણસને હંમેશા કંઈક ને કંઈક જોઈએ, એટલે જેની પાસે કંઈ હોય એની પાસે જાય, એના વખાણ કરે, એની સ્તુતિ કરે તો કે મને આપો. એટલે દેવ, ઇન્દ્ર, વરુણ એટસેટ્રા ને પણ સ્તુતિ કરે. કર્મકાંડીઓ ફિઝિકલી કરે. અને અહીંયા ભગવાન કહે છે તું મનથી પણ દેવતાની આરાધના કર. એને કહેવાય દૈવમ અપરે યજ્ઞમ યોગિના પર્યુપાસતે. પછી કહે છે બ્રહ્માગ્નવ અપરે, બીજા અપરે એટલે બીજા, બ્રહ્માગ્નવ અપરે યજ્ઞમ યજ્ઞેન એવ. પોતે જ પોતાના મિનિંગ સમજીને, જેને થોડી ઘણી સમજ છે પણ હજુ અંતઃકરણ શુદ્ધ નથી, એ પોતે જ બ્રહ્માગ્નિમાં પરસીવર, ફીલર, થિંકર ને મારા અહંકારને જ બ્રહ્મની અંદર આહુતિ તરીકે આપે છે. થોડું સમજે છે અને એ ટ્રાય કરે છે. એને કહેવાય બ્રહ્મ અગ્નિ. અને તેટ યજ્ઞ એ કરે છે. પછી ભગવાને કહ્યું શ્રોત્રાદિની ઇન્દ્રિયાની સંયમ અગ્નિ સુચુવતી. આપણે આ ડિટેલમાં જોયેલું. શ્રોત્ર એટલે શ્રોત્ર, સ્પર્શ, ચક્ષુ, ઘ્રાણ અને રસના. શ્રોત્ર એટલે સાંભળવાનું, સ્પર્શ ટચ, પછી ચક્ષુ રૂપ, અને સ્વાદ આઈ મીન સુગંધ, અને સ્મેલ અને સ્વાદ. આ 5 વસ્તુ આપણને હંમેશા ડ્રોઝ અસ આઉટ કન્ટિન્યુઅસલી. એટલે એ મનુષ્ય સમજે છે કે મારે આ 5 ઇન્દ્રિયો પર સંયમ મેળવવો છે, તો એકાંતમાં મિનિંગ ઘરમાં એક રૂમમાં રોજ બેસીને કંટ્રોલ કરી અને 5 ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી અને અંદર મનની તરફ વાળે, એને કહેવાય સંયમ અગ્નિ. Just as a recap, because this is very important, Patanjali કહે છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ અષ્ટાંગ યોગ
યોગના 8 અંગ. હવે જે માણસે યમ નિયમ આસન પ્રાણાયામ કર્યો હોય અને પ્રત્યાહાર, એને માટે પ્રત્યાહાર મીનિંગ બધી ઇન્દ્રિયોને સંયમમાં કરે અને પછી શું કરે? ધારણા. ધારણા એટલે આપણે શું કહેલું? એક દેશમાં મનને સ્થાપિત કરવું, વિચલિત નહીં કરવું કે અહીંયા જાય ત્યાં જાય, એક જ દેશમાં, એને કહેવાય ધારણા. પછી ધ્યાન એટલે એ જ વસ્તુ તરફ મારા કન્ટિન્યુઅસ વૃત્તિનો પ્રવાહ ત્યાં જ હોય. એવરી નાવ એન્ડ ધેન ઇટ ગેટ્સ ડિસ્ટ્રેક્ટેડ, પણ હું પાછી ત્યાં જ લઈ જાઉં, એને કહેવાય ધ્યાન. અન્ટિલ ધ્યાતા ધ્યેય, જેનું ધ્યાન લેતો તે અને ધ્યાન ત્રણ મટીને એક થઈ જાય, એને કહેવાય સમાધિ. તો કે છે ઘણા લોકો, બીજા લોકો શ્રોત્ર આદિની મીનિંગ આ 5 જ્ઞાનેન્દ્રિયોને કંટ્રોલમાં કરી અને ધારણા, ધ્યાન અને સમાધિનો પ્રયત્ન કરે, સાધક માટે છે. પછી કે છે બીજા જેના માટે ઇટ ઇઝ ટુ મચ, પણ કે ભાઈ મારે તો દુનિયાની વસ્તુ કે શબ્દાદીન વિષયાન અન્ય બીજા લોકો શબ્દ આદિ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પહેલો 5 ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરે છે. આ કે છે મારાથી તો એવું નહીં થાય. તો કે વાંધો નહીં, તું જે કંઈ પણ ઇન્દ્રિયથી વિષયોના સંપર્કમાં આવે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ લઈને ઇન્દ્રિયોને જ આહુતિ તરીકે ઓફર કર યજ્ઞમાં. હવે આપણે કંઈ પણ યજ્ઞમાં ઓફર કરીએ, નેચરલી આપણે શુદ્ધ અને પવિત્ર વસ્તુ જ ઓફર કરીએ, આપણે અપવિત્ર વસ્તુ તો ઓફર ન કરીએ. એટલે એ માણસ ઓટોમેટિકલી શબ્દ, સ્પર્શ જે કંઈ સાંભળે, જુએ, સ્પર્શ કરે, એ જો અપવિત્ર હોય તો એ કેવી રીતે અર્પણ કરે? એટલે આસ્તે આસ્તે એની વૃત્તિ ચોખ્ખી થવા માંડે, કારણ કે હી બીકમ્સ કેરફુલ કે આ હું અહીંયા લઉં છું, પણ આ કેવી રીતે મારી ઇન્દ્રિયને અપાય? મારે માટે તો આ યજ્ઞ છે અને યજ્ઞમાં તો પવિત્ર જ વસ્તુ અપાય. એટલે આસ્તે આસ્તે એ પણ કંટ્રોલમાં આવે. આપણે જોયેલું રાય, પરસ્ત્રી જેને માત છે, પરધન નવ ચાલે હાથ રે, આ બધું માણસ વિચાર તો થઈ જાય અને કંટ્રોલમાં. પછી છે સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી. આપણે આ જોયેલું રાઈટ, આ શ્લોક પણ કર્યો હતો ને. ગુડ. સર્વાણી ઇન્દ્રિય કર્માણી મીનિંગ બધી જ ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અને વી કેન ઇવન પુટ માઇન્ડ અને ઇન્ટેલેક્ટ, વિચ ઇઝ ઓલ્સો નથિંગ બટ સટલર ઇન્દ્રિય ઓનલી, બાર. અને પ્રાણ કર્માણી ચ અપરે, અને બીજા લિંગ શરીર, મીનિંગ એ બધું જ આપણું ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને પ્રાણ. પ્રાણ એટલે પાન, અપાન, સમાન, વ્યાન, ઉદાન. એટલે આપણે બ્રીધિંગ ઇન, બ્રીધિંગ આઉટ, એ બધું સંયમમાં મીનિંગ નિયમિત જેનું થઈ જાય, બહુ આહાર નહીં, રિલેટિવ હોય, આઈ મીન રિલેટિવલી ઓછો ખોરાક એ કરે તો શું બધા પ્રાણ સમાન, મીનિંગ ડાયજેશન, વ્યાન એટલે બ્લડનું સર્ક્યુલેશન, જેનું ખાવાનું નિયમિત હોય એના 5 પ્રાણ બરોબર રહે. તો કે એ બધાને આત્મ સંયમ યોગાગ્નો, એ કયો અગ્નિ કરે, આઈ મીન યજ્ઞ કરે છે? આત્મ સંયમ. આ બધાનો કંટ્રોલ કરે. 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, એ બધાનો આત્મ સંયમ યોગાગ્નો જુવતી વેર જ્ઞાન દીપિતે. આ માણસ, આ સાધક ક્વાઇટ એડવાન્સ છે, જ્ઞાન દીપિતે. એટલે એ જ્ઞાન જેને મેળવ્યું છે કે ભાઈ યુ આર નન અધર ધેન સચ્ચિદાનંદ, ઓ જીવ, તારો ખરેખર સ્વભાવ તો શિવ જ છે. ઓ નર, તું નર નથી, નારાયણ છે. એ જે સમજી ગયો છે એ આ કંટ્રોલ કરી અને નારાયણમાં જ બધું અર્પણ કરે છે. રિમેમ્બર, ધીસ ઇઝ ઇન ટોટલ કોન્ટ્રાસ્ટ ટુ અધ્યાય 3, જેમાં પેલું છે ને કર્મેન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરણ. એની અંદર પણ બધી કર્મેન્દ્રિય કંટ્રોલમાં છે, પણ મન ક્યાં છે? વિષયોમાં જ ઘૂમતું હોય. એને ભગવાન કહે છે એ તો મિથ્યાચારી છે. પણ જે સિન્સિયર છે, જેને કંટ્રોલમાં કર્યું છે, એને માટે છે કે ધીસ ઇઝ જ્ઞાન દીપિતે. આ આપણે જોયેલા. હવે નેક્સ્ટ વન. હવે ભગવાન એક સાથે 5-6 યજ્ઞ આપે છે. દ્રવ્ય યજ્ઞાસ્તપો યજ્ઞાઃ, દ્રવ્ય યજ્ઞાસ્તપો યજ્ઞાઃ, યોગ યજ્ઞાસ્તથા પરે, યોગ યજ્ઞાસ્તથા પરે, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ,
यतयः संशितव्रताः यतयः संशितव्रताः द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः. I think some of you have forgotten, ભૂલી ગયા છો તમે, કે રુચિરા લીડ ફોલો કરી અને પછી આખું શા માટે વાંચે છે. The whole purpose is કે જ્યારે એ પહેલી વાર બોલે 1 quarter ને પાછું રિપીટ કરે તો તમે લોકો એની સાથે ચેન્ટ કરી શકો. So you also learn how to chant. પણ એટલીસ્ટ મારી સ્ક્રીન ઉપર હું જેમને જોઉં છું મોટા ભાગના they are not doing it. So I'm assuming the rest of you who are logged in are perhaps not doing it. And YouTube ma pan nahi karta. So please understand. Otherwise, why waste time? This is so that you can learn how. See, the sad part is, કેટલા આપણે 90 કરોડ હિન્દુસ હશે, એમાંથી 5 કરોડને પણ જો ગીતાના શ્લોકો ચેન્ટ કરતા આવડતો હોય તો હિન્દુસ will be very proud. But મોટા ભાગનાને તો ગીતાના શ્લોક કયા છે એ જ ખબર નથી. So તમને ને મને ઓપોર્ચ્યુનિટી મળી છે અને રુચિરા જેવી chanter singer છે, તો why don't we learn? So Ruchira, since nobody chanted or very few, let us repeat it. This time please chant it, otherwise she will have to repeat it. द्रव्ययज्ञास्तपो यज्ञाः द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः यतयः संशितव्रताः. દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ 2, યોગયજ્ઞ 3, તથા પરે બીજા લોકો દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ, યોગયજ્ઞ, સ્વાધ્યાયયજ્ઞ, જ્ઞાનયજ્ઞ 5 and યતયઃ સંશિતવ્રતઃ 6 different યજ્ઞ આપ્યા છે આમાં. સી ભગવાન આપણને કેટલા બધા ઓપ્શન આપે છે કે આમાંથી કોઈ પણ એક તું કર. પહેલો છે દ્રવ્ય યજ્ઞ. દ્રવ્ય એટલે મટીરિયલ અને યજ્ઞ મિનિંગ આહુતિ આપવાની. મિનિંગ જ્યારે આપણે તીર્થ સ્થાનમાં ગયા હોય, સી જનરલી આપણે ત્યાં ટ્રેડિશન છે, હવે તમે બદ્રીનાથ, કેદારનાથ, તિરુપતિ ગયા હો તો કોઈ સાધુ મળે તો એને તમે પૈસા આપો કે કઈ વસ્તુ આપો, કોઈ આશ્રમ હોય તો એમાં આપો. મિનિંગ દ્રવ્ય યજ્ઞ, રાઈટ. ગ્રહણ પણ આપણે ત્યાં છૂટે, દેહ દાન છૂટે ગ્રહણ, તો ગ્રહણ પછી પણ મિનિંગ અમુક અમુક વસ્તુ અમુક તહેવારને દિવસે યાત્રા કરીએ એ બધામાં દ્રવ્ય મિનિંગ આઈ પાર્ટ વિથ વોટ આઈ હેવ. જે મારી પાસે છે એ ભગવાન તારી કૃપાથી મને આટલું મળ્યું છે તો એમાંથી મારે થોડું આપવું છે. દ્રવ્ય યજ્ઞમાં પછી પૂછવું ના. સી ઓર્ડિનરીલી વેન યુ ગીવ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ કે કોને આપો છો, એને જરૂર છે કે નહીં. પણ હવે તમે બદ્રીનાથ ગયા હો અને કોઈ સાધુ મળે સામે, અથવા બેઠા હોય કે સામે મળે, યુ ડોન્ટ નો એની પરિસ્થિતિ શું છે, એને જોઈએ છે કે નહીં. પણ અત્યારે હું પવિત્ર સ્થાનમાં આવ્યો છું, હે ભગવાન બદ્રીનાથ સુધી તું મને હેમખેમ લઈ આવ્યો, આઈ વિલ ગીવ વિથ માય શ્રદ્ધા ટુ ધ સાધુ. એને કહેવાય દ્રવ્ય યજ્ઞ. હું આપી દઉં છું એટલે એમાં મારાપણું એમાંથી જતું રહે અને ઇટ બીકમ્સ વન વિથ અગ્નિ, મિનિંગ અંતઃકરણ શુદ્ધ થાય. એટલે ભગવાન કે છે દ્રવ્ય યજ્ઞ. એક્સક્યુઝ મી, આજે આઈ ડોન્ટ નો શું થયું છે, બટ જરા ગળું ઇઝ નોટ ગુડ. દ્રવ્ય યજ્ઞ, give it to the deserving or even when I do not know. જ્યારે જ્યારે પવિત્ર સ્થાનમાં કે સંજોગ વસાત કયો હોય ત્યારે દ્રવ્ય યજ્ઞ. બીજાને જોઈએ છે, મારી પાસે છે એ હું આપું છું, એને કહેવાય દ્રવ્ય યજ્ઞ. તપો યજ્ઞ,
એટલે મારું કઈ પણ સી લિટરલ ધ વર્ડ તપ, રાઈટ, તપસ, ગરમ થવું, રાઈટ, તાપ, ગરમ થવું. એટલે અગ્નિ ઉપર હું બેસું તો કેટલો અકળાઈ જાઉં. આ તો બહુ, તમે ફાયર પ્લેસ પાસે બેઠા હો ઉનાળામાં અને ફાયર પ્લેસ ચાલુ હોય તો કેટલી ગરમી લાગે, પરસેવો પરસેવો થઈ જાય. મીનિંગ વોટ? મારું કર્તવ્ય કર્મ કરતી વખતે અનુકૂળ સંજોગો હોય કે પ્રતિકૂળ, તો પણ હું મારું કર્તવ્ય તો કરીશ. મારે ઘણી વાર ચિન્મય મિશન ફોર યર્સ ઓફ ઇટ યુ વિલ ફાઇન્ડ કે અમુક લોકો નો મેટર વોટ તમને એમને કહ્યું એટલે એ કરશે જ, ગમે એટલા પ્રતિકૂળ સંજોગો હોય, કરવાનું એટલે કરવાનું. અને બીજા મારે કરવું હતું પણ સંજોગો અનુકૂળ નતા. મીનિંગ મને કન્વીનિયન્ટ હોય તો હું સેવા કરીશ, કન્વીનિયન્ટ નહીં હોય તો સેવા નહીં કરું. ધેટ ઇઝ નોટ તપોયજ્ઞ. તપોયજ્ઞ એટલે શું? કન્વીનિયન્ટ હોય કે નહીં હોય, મારું આ કર્તવ્ય છે, હું કરીશ કરીશ ને કરીશ, નો મેટર વોટ. એટલે જીવનમાં સંજોગો તો પ્રતિકૂળ બધાને જ આવવાના. ને દરેક વખતે હું બેસી જાઉં કે પ્રતિકૂળ છે એટલે હું નહીં કરું. રિમેમ્બર, all the garbage always stinks. પ્રતિકૂળ સંજોગો હંમેશા આપણને હેરાન જ કરતા હોય છે, પણ એ જ ગાર્બેજ તમે જ્યારે ખેતરમાં સ્પ્રેડ કરો, આફ્ટર ગ્રાઇન્ડિંગ ઇટ બીકમ્સ એ ફર્ટિલાઇઝર, ખાતર બને છે જેમાંથી સરસ પાક મળે. એવી જ રીતે ગમે એટલા પ્રતિકૂળ સંજોગો હોય, હે ભગવાન સંજોગો સારા નથી, પ્રતિકૂળ છે, પણ મેં આ કામ હાથમાં લીધું છે, મારે તો આ કરવું જ છે. હું ઘરમાં છું, મારી ડોટર ઇન લો કરે કે નહીં, મારું તો આ કર્તવ્ય છે. મારી મધર ઇન લો કરે કે નહીં, મારું આ કર્તવ્ય છે. મારો છોકરો ભલે આમ કરે, પણ મારું કર્તવ્ય શું છે? તો એ કર્મ જે આપણે કરીએ એમાં જે આપણી એટીટ્યુડ, આપણી ભાવના જે હોય, એને લીધે મારા અંતઃકરણની શુદ્ધિ થાય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. when he says tapo yagna, એકાદશી, રાઈટ, નોટ કે દસમ ને દિવસે જરા એક્સ્ટ્રા રાત્રે ખાઈ લેશું, બિફોર ગોઈંગ ટુ બેડ ઓલ્સો 11 વાગે ચલો થોડા સિરિયલ્સ અને દૂધ કે 2 ગોળ પાપડી ખાઈ લઉં કે કાલે ઉપવાસ છે, તો એ તપોયજ્ઞ નથી. હે કાલે એકાદશી છે, 11 છે, એટલે કાલે મિનિમમ આહાર જે મારે જીવવા ખાતર જોઈએ એ જ ખાઈશ. આપણે તો કેટલું આ ખાસું બટાકા સકેની ખીચડી ને આ ને તે ને સો મેની ડિફરન્ટ થિંગ્સ. એકાદશી ઇઝ ઓલ્સો તપસ. એકાદશી એટલે શું? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મારું મન. એકાદશી 11 ને કંટ્રોલમાં કરી અને હું ભગવાન પાસે, રાઈટ, એને આપણે શું કહીએ, મારે તો કાલે એકાદશીનો આપણે ગુજરાતીમાં અપવાસ કહીએ, પણ એ ખરો શબ્દ શું છે? ઉપવાસ. એકાદશીનો ઉપવાસ એટલે શું? ઉપ એટલે નજદીક, વાસ એટલે નિવાસ. એ આજે 11 છે, હું ભગવાન મારા અંતરાત્માની નજદીક નિવાસ કરીશ. મીનિંગ મારી ઇન્દ્રિયોને બહાર જતી રોકી અને આઈ વિલ ટર્ન ઇટ વિધિન. નોટ એક ઇન્દ્રિયને 11 એટલે બહારથી આવતી વસ્તુઓ અને મનમાંથી બહાર લીક થતી, એ 11 5 ને 5 10 અને મન, એ બધાને હું અંદર તરફ કરીશ. ઇટ ઇઝ નોટ ઇઝી. રિમેમ્બર, બીજા બધા મજા કરતા હોય તે કરવાનું. આજકાલ તો શું થાય, સમ પીપલ યુ ટોક ટુ, કાલ અત્યારે તો નહીં, હવે તો બધું શું કહેવાય ઇન્ટરનેટ ઉપર આવતું હોય છે, પણ 25 વર્ષ પહેલા લોટ્સ ઓફ અહીંયા હ્યુસ્ટનમાં ઇન્ડિયન સ્ટોરની અંદર તમે પેલી વિડીયો લઈ આવો તો 11 હોય તો લોકો 3-4 વિડીયો લઈ આવે. કાલે 11 છે, કાલે તો કુક પણ નથી કરવાનું, તો 3 મૂવી જોઈ કાઢશું. એ 11 નથી. યુ આર ફીડિંગ થ્રુ યોર આઈઝ ઓનલી વિષય. 11 એટલે શું? 11 10 + 1 ઇન્દ્રિયોનો સંયમ અને એને અંદર, અને રોજની પેલી ટેવ હોય બહાર જવાની, એને કંટ્રોલ કરી, એને કહેવાય તપસ. મીનિંગ પ્રતિકૂળ સંજોગને હું મારા મન
ને શુદ્ધ કરવા માટે ખાતર બનાવું છું, એને કહેવાય તપસ. સો તપસ ઇટસેલ્ફ, તાપણું ઇઝ નોટ ઇઝી, પ્રતિકૂળ જ હોય, પણ છતાં હું આ છોડી ના દઉં અને ભગવાનના આશીર્વાદ માંગું કે ભગવાન મને શક્તિ આપ, જેથી હું આ સંજોગોમાં પણ મારું કર્તવ્ય કર્મ નહીં ભૂલું, એને કહેવાય તપસ. તો તપો યજ્ઞ, અને એ પણ હું ભગવાનને જ અર્પું, એને યજ્ઞ કહેવાય. સો દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા અપરે. યોગ યજ્ઞ એટલે એની અંદર ઉપાસના, આસના, ભગવાન પાસે બેસવું, એની ભગવાનની પૂજા કરવી, ભગવાનને ભોગ આપવો, એટસેટ્રા. અગેન પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ગુજરાતીઓ આપણે ઘણા શું કરશે, ભાઈ ભગવાનને પ્રસાદ આપું છું. ભગવાન આપણને પ્રસાદ આપે, આપણે ભગવાનને ભોગ આપીએ. સો વેન યુ ટેક ઇટ ટુ ભગવાન, એ ભગવાન આ વસ્તુ તો મને બહુ ગમે છે, પણ હું તને અર્પણ કરું છું, રાઈટ? મારા કર્મ તને અર્પણ કરું છું, કર્મનું ફળ તું મને આપશે. એટલે જે વસ્તુથી મને આનંદ થાય છે, ભોગ, એ હું તને અર્પણ કરું છું, અને એ તું પ્રસાદ રૂપે, પ્રસાદ એટલે બીજા અધ્યાયમાં આપણે શીખેલા મનની શાંતિ, એ તું મને પ્રસાદ રૂપે આપે છે. એટલે ભગવાનને જે અર્પણ કરે એને કે યોગ યજ્ઞ તથા અપરે, અને બીજા પ્રાણાયામ એટસેટ્રા કરે, ઉપાસના. પછી કે છે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ છ. સ્વાધ્યાય એટલે ઘણા આપણે ત્યાં પહેલા પણ કહ્યું હશે, પણ ત્રિવેદી હોય, દ્વિવેદી હોય, ચતુર્વેદી હોય, અને આપણામાંથી પણ ઘણા લોકો એવરી નાવ એન્ડ ધેન લોકો મળે, આપણા જમાનામાં ઓછા, પણ કે મારા દાદા રોજ સવારે ગીતાનો 12મો અને 15મો અધ્યાય ગાતા હતા, અથવા આમ તે બસમાં જતા હોય તો પણ કન્ટિન્યુઅસલી અમુક મંત્ર બોલે, એટસેટ્રા. એને કહેવાય સ્વાધ્યાય. સમજણ પડે કે નહીં પડે, મારે તો 12મો અને 15મો અધ્યાય રોજ ચેન્ટ કરવાનો છે, આટલા મારે કરવાના છે. હવે ચતુર્વેદી હોય અને 4 વેદ, ત્રિવેદી 3 વેદ, એનાથી અમુક જે લોકોના ફેમિલીમાં હોય એ લોકો ભણે જ, મંત્ર ભણે, રિપીટ કરે, એને કહેવાય સ્વાધ્યાય યજ્ઞ. પણ એમાં પછી એક દિવસ ચૂકવું નહીં જોઈએ, એ રોજ કરે. એમાં શું થાય, વિષ્ણુ સહસ્રનામ તમારામાંથી ઘણા કરતા હશે. વિષ્ણુ સહસ્રનામ નોટ કે બધાને સમજાય, તમે શરૂ કરો, પણ યુ મે નોટ નો ઇટ, પણ તમે જો એ ધ્યાનથી કરો તો ડિપેન્ડિંગ ઓન હાઉ ફાસ્ટ ઓર હાઉ સ્લો યુ ચેન્ટ, સાધારણ 30 થી 45 મિનિટ એમાં જતી રહે. હવે એ 45 મિનિટ તમારું મન ભગવાન વિષ્ણુમાં, નારાયણમાં હોય, તો એ 45 મિનિટ તો એ વર્લ્ડ ઓફ વિષય, ઓબ્જેક્ટ, ઇમોશન, થોટ્સ માંથી તો બચી ગયું. એ વિષ્ણુ સહસ્રનામ, મને કઈ સ્વાધ્યાય, મને સમજાતું નથી, પણ હું ભગવાન તારા 1000 નામ, વિષ્ણુ સહસ્રનામ, આઈ વિલ ચેન્ટ. પછી કે છે જ્ઞાન યજ્ઞ યત, સોરી, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ ચ. જ્ઞાન યજ્ઞ એટલે ઇવન તમે ગીતાનો એક જ શ્લોક લો, ઉપનિષદનો એક મંત્ર, કે ગીતાના 4-5 શ્લોક લો, પણ એ વાંચી, રિપીટ કરી અને એનો અર્થ સમજવો, શ્રવણ અને એના ઉપર મનન કરવું કે આનો મુદ્દો શું છે, અને ત્યાં અટકવું નહીં. જનરલી શું થાય છે, આપણે આ બધું ભણતા હોય, શીખતા હોય, હા મને આવડી ગયું, ચોથા ચેપ્ટરમાં ભગવાન કે છે આવી રીતે દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, પણ વી હેવ ટુ ફોકસ ઓન માય સેલ્ફ, કે હું દ્રવ્ય યજ્ઞ કેવી રીતે કરી શકું, હું જ્ઞાન યજ્ઞ કેવી રીતે કરી શકું, હું તપો યજ્ઞ કેવી રીતે કરું. નહીં તો શું થાય કે તપો યજ્ઞ મને ખબર છે, પણ હું બીજા કરે છે કે નહીં એમાં ધ્યાન આપું, પણ હું કરું છું કે નહીં એના પર મારું ધ્યાન નહીં જાય. એટલે મારે એ કરવું જ્ઞાન યજ્ઞ. એટલે નોટ ઓનલી આઈ હેવ ટુ રીડ, આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધી શ્લોક, અને પછી એને હું અપનાવું કેવી રીતે, જેથી એ મારા હાથ અને પગ દ્વારા, મારી કર્મેન્દ્રિય દ્વારા એ દુનિયામાં આઈ કેન ઇન્ટરેક્ટ વિથ ધ નોલેજ ધેટ આઈ હેવ, એન્ડ એકોર્ડિંગ ટુ ધ નોલેજ ધેટ આઈ હેવ. એટલે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ ચ યત સંશિત વ્રત. અને અમુક એસેટિક જે હોય, બ્રહ્મચારી, સ્વામી, સાધુ, જેને દુનિયા છોડી દીધો, એસેટિક્સ, એ લોકો સંશિત વ્રત, એ 2 ટાઈપના હોય. સંશિત વ્રત એટલે પેલું ક્રૂર, કે ભાઈ હું એક પગ ઉપર ઉભો રહીશ, અથવા બંને પગે ઉભો રહીશ, ગંગાની અંદર ગમે એટલું પાણી આવે, ઠંડુ હોય, ગરમ, એટલે પોતાના શરીરને કદાચ થોડું
ટોર્ચર પણ કરે પણ એ વ્રત લીધું હોય એ પ્રમાણે છે. બીજું મારે તમારા માટે ગૃહસ્થી માટે એની અંદર શું છે કે અહિંસા, સત્ય, પછી અપરિગ્રહ. એની સાધારણ રીતે માણસ આજકાલ શું જૂઠું બોલવાનું ઇઝ સો કોમન, પણ આઈ વિલ બી અલર્ટ અને હું જૂઠું નહીં બોલું. હિંસા નોટ કે તમે કોઈને તમાચો મારો એવું તો બહુ ભાગ્ય બને, પણ ડેલિબરેટલી ફુલ્લી નોઈંગ જાણીને હું એવું વર્તન કરું કે સામેવાળાને દુઃખ થાય, એના મનને દુઃખ થાય, એ મનની હિંસા કહેવાય. એ અત્યાર સુધી કદાચ નોટ નોઈંગ આઈ વોઝ ડુઈંગ ઇટ, હવે મારે નથી કરવી, એને કહેવાય સંશિત વ્રત. એટલે અહિંસા, સત્ય અને પછી અસ્તેય, ચોરી નહીં કરવી. ચોરી નહીં કરવી એટલે ઇન્કમ ટેક્સમાં પણ નહીં કરવાની, અને ઓર્ડિનરી ચોરી પણ. રિયલ એસ્ટેટ એજન્ટ હો અને માઇલેજ એમને એમ લખો તમે પોતાને માટે ચલાવ્યો હોય, પણ મેં તો આ આઈ ડીડ ઇટ ફોર બિઝનેસ, એટલે જે $100 બચ્યા તે, એટલે કઈ પણ ખોટી રીતે પૈસા મેળવવા મારે માટે એ કહેવાય લોભ. એ છોડવા માટે અસ્તેય. સી ઓલ ધીસ થિંગ્સ આપણા જમાનામાં ઇટ ઇઝ સો વેલ એક્સેપ્ટેડ. પેલો પણ કરે છે, હું પણ કરીશ, બધા જ કરે છે, એમાં ક્યાં પકડાવાના છીએ? But we don't know that you are corrupting your mind by doing that. પછી કે ક્યાં બધું સાથે લઈ જવાના છે, પણ અત્યારે તો હું ભેગું કરવા દે, ખોટી રીતે ભેગું કરો, પણ ક્યાં સાથે લઈ જવાના છે? ભગવાને આટલું આપ્યું છે છતાં એ લોભ વૃત્તિ જતી નથી. એટલે અસ્તેય અને બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. ફોર ગ્રહસ્થ બ્રહ્મચર્ય મિનિંગ મોડરેટલી રહેવું, અને અપરિગ્રહ એટલે તમારી ઉંમર પ્રમાણે પરિગ્રહ કરવો. અને એઝ ગ્રહસ્થ આશ્રમમાં બાળકો હોય તો નેચરલી યુ વોન્ટ ટુ એક્યુમ્યુલેટ થિંગ્સ ધીસ ધેટ, પણ જે વસ્તુઓ નહીં જોઈએ એ કાઢતી જઈએ. સી જનરલી શું થાય, અપરિગ્રહ ઇઝ નોટ ધેટ ઇઝી. તમે નક્કી કરો કે ચલો આ રૂમ સાફ કરીને મારે જોઈતું નથી, બધું કાઢી નાખવું છે, પણ જ્યારે કાઢવા બેસો ત્યારે એના પણ કદાચ આ કામ લાગશે, આ તો રાખી મૂકવું, આ રાખી મૂકવું. સી ધીસ ઇઝ હ્યુમન, માણસની વૃત્તિ. પણ યુ હેવ ટુ ડિસાઇડ કે છેલ્લા 3 વર્ષમાં કે છેલ્લા 2 વર્ષમાં આ હતું કે નહીં એ પણ મને ખબર નથી. જે વસ્તુની મારી પાસે છે કે નહીં એ પણ ખબર નથી. એ મને મળ્યું તો બેસ્ટ થિંગ ઇઝ ગેટ રીડ ઓફ ઇટ, બીકોઝ મને ખબર પણ નથી. અને ખબર હતી પણ આટલા વખતથી વાપર્યું જ નથી, તો લેટ અસ ગેટ રીડ ઓફ ઇટ. અપરિગ્રહ. સો ધેટ ઇઝ કોલ્ડ સંશિત વ્રત. એટલે ભગવાને 6 યજ્ઞમાં આપ્યા છે: દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, સંશિત વ્રત. 6 જુદા જુદા યજ્ઞ. નોટ કે બધા કરવાના, પણ જે તમને અનુકૂળ લાગે કે આ મારાથી થઈ શકશે, એ પછી ગમે એવા પ્રતિકૂળ સંજોગો આવે, યુ વિલ ડુ ઇટ. એને કહેવાય આ 6 યજ્ઞ. તો ભગવાન કહે છે અર્જુન આ 6 પણ છે. પછી કે છે રુચિરા, અપાની જુવતી પ્રાણમ, અપાની જુવતી પ્રાણમ, પ્રાણીપાનમ તથા પરે, પ્રાણીપાનમ તથા પરે, પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા, પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા, પ્રાણાયામ પરાયણાઃ, પ્રાણાયામ પરાયણાઃ. અપાની જુવતી પ્રાણમ, પ્રાણીપાનમ તથા પરે, પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા, પ્રાણાયામ પરાયણાઃ. પ્રાણાયામ પરાયણાઃ. પરાયણ જે લોકો પ્રાણાયામને હાઈએસ્ટ માને છે. સી અગેન ટોટલ ફ્રીડમ કે તમારે કયો પાથ અનુકૂળ છે. હઠયોગી, જે લોકો મોર ફિઝિકલી ઓરિએન્ટેડ હોય ને નોટ એટલા મેન્ટલી ઓરિએન્ટેડ. એવું નથી કે એ લોકોને માટે નો એડમિશન. તમે પ્રાણાયામ કરો ફિઝિકલ, ધેટ ઇઝ ઓલ્સો ગુડ, બીકોઝ રિમેમ્બર ધ ગોલ ઇઝ વોટ?
અંતઃકરણ શુદ્ધિ, મન અને બુદ્ધિને શાંત કેવી રીતે કરવું. એટલે હવે કે છે અપાને જુવતી પ્રાણમ પ્રાણે અપાનમ તથા અપરે. બીજા લોકો આ પાન અપાન છે એમાં કોન્ટેક્સ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કયા કોન્ટેક્સ્ટમાં આ શબ્દો વાપરા છે. પાન અને અપાન, પાન એટલે અંદર લેવું, અપાન એટલે બહાર કાઢવું, એ પણ થાય. અને અહીંયા ધ મિનિંગ ઇઝ ડિફરન્ટ. અપાન એટલે અહીંયા જે વસ્તુ ઉપરથી નીચે ગુદા તરફ જાય ટુ એક્સ્ટ્રીટ એને અપાન, અને જ્યારે શ્વાસ બહાર આવે એને પ્રાણ કહે છે. અપાને જુવતી પ્રાણ એટલે જ્યારે હું શ્વાસ લઉં અને નીચેની તરફ જાય, છાતીથી નીચેની તરફ જાય, અપાને જુવતી એ પ્રાણની અંદર ઓફર કરે. પ્રાણે અપાનમ છે, અને પછી એ જ પ્રાણ અપાનમાં જે અંદર આવતી હોય એને ઓફર કરે, આમ થાય. એટલે શું થાય? પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા. When you breathe in, it is called પૂરક. જ્યારે તમે ઉચ્છ્વાસ કરો ત્યારે રેચક એટલે કે બહાર કાઢી નાખવું. જ્યારે શ્વાસ અંદર લઈએ અને બહાર કાઢીએ એ બે વચ્ચે મોમેન્ટરી એક ક્ષણ કે બે ક્ષણ શ્વાસ અંદર આવ્યો છે, હજુ બહાર નથી ગયો, જે વચ્ચેની સ્થિતિ હોય એને કહેવાય કુંભક. જે લોકો પ્રાણાયામ કરતા હોય એ તો શ્વાસ અંદર લે, ધારો કે 15 સેકન્ડ અંદર લીધો હોય, પછી 15 સેકન્ડ રોકી રાખે, અને પછી 20 કે 25 સેકન્ડ, આઈ એમ નોટ એન એક્સપર્ટ ઇન ઇટ, પણ તે ટેક લોંગર ટાઈમ. એનો ઉચ્છ્વાસ એને કહેવાય અંતઃ કુંભક, કારણ કે અંદર રોકી રાખે. પછી ઉચ્છ્વાસ કરે અને બિફોર દે બ્રીથ ઇન વળી પાછો દે હોલ્ડ બિફોર બ્રીથિંગ 10 સેકન્ડ 15 સેકન્ડ ઓર હાવેવર, ઇટ ઇઝ કોલ્ડ બહિષ્કુંભક. પણ એ જે ટાઈમ છે, જસ્ટ થિંક ઓફ ઇટ, રાઈટ? આપણે ઇવન મેડિટેશન કરીએ ત્યારે શું કહે છે, તમારા શ્વાસ ઉપર ધ્યાન રાખો. એની ઉપર આપણે પ્રાણાયામ નથી કરતા, પણ જે પોતાનો શ્વાસ અંદર જાય એના પર ધ્યાન રાખે, 1 સેકન્ડ પેલું ઉભો રહે, પછી ઉચ્છ્વાસ આપે, એના ઉપર તમારું ધ્યાન હોય તો શું થાય? મન બીજા વિચારોમાંથી પ્રાણ ઉપર ફોકસ થાય. એના પર ફોકસ થાય એટલે શું થાય? બીજી વૃત્તિઓ ન આવે, મન અને બુદ્ધિ શાંત થઈ જાય. Essentially how to quieten the mind and intellect. તો કે છે અપાને જુવતી પ્રાણમ. જુવતી એટલે ઓફરિંગ પ્રાણમ. ઉચ્છ્વાસ આઈ મીન શ્વાસ ઉચ્છ્વાસમાં, ઉચ્છ્વાસ શ્વાસમાં, પાના પાનો તથા અપરે બીજા, પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા, અને બીજા પ્રાણ અને અપાનની ગતિ કુંભક રોકી રાખે. પ્રાણાયામ પરાયણ. જે લોકોને માટે પ્રાણાયામ ઇઝ ધ હાઈએસ્ટ, એ લોકો એ રીતે મનને શાંત કરે, અંતઃકરણ શુદ્ધ કરે, મનને ક્વાયટ કરવા માટે ટ્રાય કરે. નેક્સ્ટ વન. अपरिनियताहाराः अपरिनियताहाराः प्राणान् प्राणेषु जुह्वति प्राणान् प्राणेषु जुह्वति सर्वेप्येते यज्ञविदः सर्वेप्येते यज्ञविदः यज्ञक्षपितकल्मषाः यज्ञक्षपितकल्मषाः अपरिनियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेप्येते यज्ञविदः यज्ञक्षपितकल्मषाः. ભગવાન કહે છે લાસ્ટ વન, અપરે નિયત આહાર. અપરે અગેન બીજા બે શબ્દો વાપરે છે, અપરે અને અન્ય. એટલે ચારે બે ત્રણ શ્લોકમાં અપરે વાપરે, પછી અન્ય, પછી પાછો અપરે. શું કહે છે? અપરે બીજા લોકો, નિયત આહારાહ. નિયત આહાર. આહાર મુખ્ય રીતે આપણે મોઢામાંથી જે લઈએ તે આહાર, પણ આહાર ઇઝ ઓલ્સો વોટ? શબ્દ, સ્પર્શ, રૂપ. મોઢામાંથી લઈએ રસ આહાર અને ગંધ. બધાને નિયમિત રીતે નિયમ અપરે નિયત આહારાહ. મીન્સ ધ ફર્સ્ટ થિંગ ઇઝ, પછી કહે છે પ્રાણાન પ્રાણેષુ જુવતી. પાન, અપાન, વ્યાન,
સમાન ઉડાન, 5 પ્રાણ. હવે એ 5 પ્રાણ નોર્મલ કેવી રીતે રહે? આપણે ઘણી વાર કહીએ મારું સ્ટમક અપસેટ છે. માણસ એટલું બધું ખાય કે અહીંયા સુધી ખાધું હોય પછી બહુ બેચેન લાગે, અને પાર્ટીમાં કોઈ ડોક્ટર પણ આવ્યા હોય તો કે લુક, તારે બહુ બેચેની લાગે છે તો આ એક ટીકડી લઈ લે અને થોડું અડધો ગ્લાસ પાણી પી જા, તો ઇટ વિલ બી ગુડ, યુ વિલ ફીલ ગુડ ઇન 15 મિનિટ્સ. ડોક્ટર અડધો ગ્લાસ પાણી પીવાની જગ્યા હોત તો થોડી રબડી નહીં લેતે? In other words, he doesn't want what? નિયત આહાર જેવું કે છે જ નહીં. અહીંયા સુધી ભરો. આહાર should be, I'm sure everybody knows it, we all have heard, અડધું પેટ ફૂડ, પા પાણી અને પા હવા, હોજરીની અંદર જઠરમાં, so that it can mix અને digest well. એ જ્યારે આપણે કરીએ ત્યારે પ્રાણ, પાન, અપાન, સમાન, digestion, all other pranas also become normal. પણ we just should not limit this to અપરે નિયત આહાર. સી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, ધ્યેય રાખવાનું, મારે આત્મા, હું જ આત્મા છું પણ હું એ ભૂલી ગયો છું. ભૂલી ગયો છું મીનિંગ, તો મને ખબર છે પણ મારું આઈડેન્ટિફિકેશન શરીર જોડે એટલું છે કે મારું મન કન્ટિન્યુઅસલી મને વિષયો તરફ ઘસડી જાય છે. મારે એ નથી જોઈતું, મારે મારા મંતકને શુદ્ધ કરીને શાંત કરવું છે. અને એ કઈ રીતે થાય? તો જે રીતે મન અશુદ્ધ થતું હોય એ મારે અટકાવવું જોઈએ. મન 2 રીતે અશુદ્ધ થાય. એક તો જે બધી સ્મૃતિઓ મનમાં છે વાસના તરીકે એ બહાર આવે, અને બીજું બહારથી જે અંદર આવે. તો નિયત આહાર મીનિંગ બહારથી 5 જ્ઞાનેન્દ્રિયોથી જે હું, અને કર્મેન્દ્રિયોથી જે હું અંદરનું, જ્ઞાનેન્દ્રિય પ્લીઝ, જ્ઞાનેન્દ્રિય ઇટ ઓનલી ઓબ્ઝર્વ્સ, અને કર્મેન્દ્રિય રાઈટ, જ્ઞાનેન્દ્રિયથી તો તમે જો કે આ સમોસા કેટલા સરસ છે, પણ કર્મેન્દ્રિય જઈને સમોસા ઉચકી અને મોંમાં મૂકે. એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંનેને કંટ્રોલમાં રાખવા. નિયત આહાર, one is with respect to રસના ફૂડ, પણ શબ્દ ઓલ્સો, રાઈટ? ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ, ભદ્રમ પશ્યેદ માક્ષભૈર્યજત્રાહ. હે ભગવાન, હું જે ભદ્ર ઓસ્પિશિયસ હોય એ જ સાંભળું, ખરાબ વસ્તુ સાંભળું નહીં. જે વસ્તુ જોવા જેવી હોય એ જ જોઉં, જે વસ્તુ મારામાં કામ લાવે એ વસ્તુ તરફથી હું આંખ ફેરવી લઉં. ભદ્રમ પશ્યેદ માક્ષભૈર્યજત્રાહ. સી ઓર્ડિનરીલી માણસ શું કરતો હોય? નિંદા સાંભળવી હોય તો બોલ બોલ બોલ, બીજું શું વધારે આપણે સાંભળવાની ઈચ્છા થાય. જે વસ્તુ નહીં જોવાની હોય એ વસ્તુ જોઈએ. આઈ થિંક લાસ્ટ ટાઈમ કે 2 વખત ઘરમાં એક્ટર એક્ટ્રેસીસના અર્ધનગ્ન પિક્ચર રાખવા, અથવા મેગેઝિનમાં જોયા કરવું, કે ઇન્ટરનેટ ઉપર જવું, અથવા તો એવી પ્રકારની મૂવીઓ અને ચેનલો જોવું સબસ્ક્રાઇબ કરીને. ઓલ ધીસ ઇઝ વોટ? નો નિયત આહાર. ઇટ ઇઝ કોલ્ડ અનિયમિત આહાર. All this ahara that will disturb my man and buddhi, I must stop. And everybody knows his weakness. Remember, કોઈને પીવાની વીકનેસ હોય, કોઈને ખાવાની વીકનેસ હોય. એટલે ખાવાની વીકનેસ હોય કે મારે તો કોન્કર કર્યું, પણ ભાઈ પીવાનું ના, તો એના તરફ હું ધ્યાન નથી આપતો. હે, ઇફ યોર વીકનેસ ઇઝ પીવાનું, યુ કંટ્રોલ ધેટ. જેની એટલે પોતાની વીકનેસ આપણે સમજીએ છીએ. કોઈ સ્વામીની જરૂરત નથી, કોઈ સંત મહાત્માની જરૂર નથી. We all know our weakness and we must act. એને ભગવાન કહે છે અપરે નિયત આહારાહ પ્રાણાન પ્રાણેષુ જુહોતિ. અને એને લીધે પ્રાણ અને અપાન, પંચ પ્રાણા ઓલ્સો કંટ્રોલમાં, અને એ હું ઓફર કરું યજ્ઞમાં, જેથી બધું કંટ્રોલ રહે અને મારું મન અને બુદ્ધિ થાય. હવે કે છે ભગવાન કન્ક્લુડિંગ, સર્વે અપી એતે, મીનિંગ આમાંથી તું કોઈ પણ યજ્ઞ કર. જે મેં 12 યજ્ઞ આપ્યા, દૈવ અપરેથી શરૂ કરી, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, ઓલ ધીસ, ઓલ ધ વે અપ ટુ નિયત આહાર. અર્જુન, એમાંથી કોઈ પણ એક યજ્ઞ કરે, સર્વે અપી એતે, બધા જ યજ્ઞવિદ, એ બધા યજ્ઞને જાણે છે. નોર્સ ઓફ યજ્ઞ, they have done it અને they know it. યજ્ઞ ક્ષપિત કલ્મષાહ. each one of these યજ્ઞ, એમાંથી કોઈ પણ એક યજ્ઞ જે જાણતો હોય અને કરતો હોય, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ,
જાણીને નહીં કરીએ, હું જાણું છું કે સિગરેટ ખરાબ છે, પણ સિગરેટ પીયા જ કરું તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેલ્પ મી. પણ જાણીને જે છોડી દે એને બેનિફિટ થાય. તો ભગવાન કહે છે સર્વે અપી એતે, કે આ બધા યજ્ઞ મેં તને જે કહ્યા અર્જુન, યજ્ઞ વિદહ, એ યજ્ઞનો જે જાણકાર છે ને જે કરે છે એને શું ફળ મળે છે? યજ્ઞ ક્ષપિત કલ્મસાહા. કલ્મસાહા એટલે પાપ. હવે પાપ એટલે શું? કોઈ પણ કર્મ હું કરું, કર્મ મિનિંગ શરીરથી, ઇન્દ્રિયોથી અને મનથી હું દુનિયાના વિષયો લાગણીના સંપર્કમાં આવું, દરેક એક્સપિરિયન્સ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, એવરી એક્સપિરિયન્સ lives behind its impression in our mind and intellect. આપણા અંતઃકરણમાં દરેક અનુભવની સ્મૃતિ રૂપે એ અહીંયા, અને એને કહેવાય વાસના. કોઈક મળે તો કે એ આ માણસ તો ઇન્ટરેસ્ટિંગ છે, મારે એને પાછા મળવું છે. શા માટે? અંતઃકરણમાં એ ઇમ્પ્રેશન થઈ ગઈ અને પછી વાસના તરીકે. એટલે અહીંયા શું કહે છે? યજ્ઞ શપિત કલ્મશાહ. જેટલી વાસના વધારે એને વેદાંતમાં કહેવાય સિન. સિન મિનિંગ વાસના મેનિફેસ્ટ એઝ ડિઝાયર, ઈચ્છા તરીકે જન્મ લે. એકવાર ઈચ્છા થઈ એટલે મનમાં આંદોલન થાય કે ચલો મને આ કરવા દે. જ્યાં સુધી મનમાં આંદોલન હોય અને બુદ્ધિમાં ઈચ્છા હોય ત્યાં સુધી માણસ શાંતિ અનુભવી ન શકે. પણ જેની વાસના ઘટતી જાય, ભગવાન શું કહે છે? ક્ષપિત કલ્મશાહ. જેની વાસના, અંતઃકરણ શુદ્ધ થાય એટલે વાસના ઘટતી જાય, એની ઈચ્છાઓ ઘટે. જેની ઈચ્છા ઘટે એના મનના આંદોલન ઘટે, મન અને બુદ્ધિ શાંત થાય, એને કહેવાય યજ્ઞ ક્ષપિત કલ્મશાહ. એટલે એ બધાની વાસના, લોકોના પાપ વાસના એ ઘટતા જાય. એટલે અગેન નાઉ હી ઇઝ કન્ક્લુડિંગ. એટલે શું કહે? યજ્ઞ મિનિંગ એમાં આહુતિ આપવાની. આહુતિ, ઓલ માય વીકનેસીસ એટસેટ્રા આઈ ઓફર, અને બધું એક થઈ જાય અને મારું અંતઃકરણ શુદ્ધ થાય. હવે આ યજ્ઞ તમે ગમે ત્યાં પણ કરી શકો, બીકોઝ ધીસ આર નોટ ફિઝિકલ યજ્ઞ. ભગવાને કહ્યું છે મેન્ટલ. હવે ભગવાન કહે છે यज्ञशिष्टामृतभुजः यज्ञशिष्टामृतभुजः यान्ति ब्रह्म सनातनम् यान्ति ब्रह्म सनातनम् नायं लोकोऽस्त्य यज्ञस्य नायं लोकोऽस्त्य यज्ञस्य कुतोऽन्यः कुरु सत्तम कुतोऽन्यः कुरु सत्तम यज्ञशिष्टामृतभुजः यान्ति ब्रह्म सनातनम् नायं लोकोऽस्त्य यज्ञस्य कुतोऽन्यः कुरु सत्तम. યજ્ઞશિષ્ટ અમૃતભુજઃ યાન્તિ બ્રહ્મ સનાતનમ. ત્રીજા અધ્યાયમાં પણ તમને યાદ હશે કદાચ, યજ્ઞશિષ્ટાસીન સંત મુચ્યંતે. એની અંદર પણ કહે છે કે ભગવાન જે પોતાને માટે જ ખાય એ પાપ જ ગ્રહણ કરે છે, પણ યજ્ઞમાં બચેલું જે આપે એ મુક્તિ મેળવે છે. અહીંયા ભગવાન કહે છે યજ્ઞ શિષ્ટ મીનિંગ બાકી જે બચ્યું હોય યજ્ઞ થઈ જાય. વી આર ટોકિંગ ઓફ અંતઃકરણ શુદ્ધિ, સંતોષ. યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ. એ શું એન્જોય કરે છે? નોટ મૃત, અમૃત. બીકોઝ એનું અંતઃકરણ શુદ્ધ થયું છે એટલે સ્લોલી એ ભગવાન તરફ જાય. અને ધ મોર પર્સન ટર્ન્સ ટુ ભગવાન, એના સુખ આવે ને જાય નહીં, ઇટ રિમેન્સ. હવે એ યજ્ઞ શિષ્ટના 2-3 મિનિંગ થાય. એક તો એ કે તમે બીજાને આનંદ આપો, એમાં તમને આનંદ આવે. તમે જોશો તમને કોઈ પાર્ટીમાં બોલાવ્યા હોય કોઈ, અને યુ નો કે ધ હોસ્ટેસ હેઝ બીન વર્કિંગ ફ્રોમ મોર્નિંગ ઓનવર્ડ્સ, અને પછી બધાને કે ચલો જમવાનો ટાઈમ થયો અને બધાને જમવા બેસાડે, અને પછી કોઈ કે ભાઈ પણ તું તો જમી લે બેન. ના ના, મારે હમણાં નથી જમવું. પણ ધ ગેસ્ટ ને મજા આવે કે મને તું આ બહુ સરસ બનાવ્યું છે, તો હોસ્ટેસ ને એટલો જ આનંદ આવે. કોઈને પૂછે ભાઈ તું જમી કે નહીં? ના ના, તમે બધા જમી લો, હું પછી જમીશ. નોટ કે એને ભૂખ નથી લાગી, પણ એને આનંદ શેમાં આવે છે? તમે સંતોષથી જમો છો એમાં એને આનંદ આવે છે. એટલે
આપણે દરેક વસ્તુ જાતે કદાચ નહીં કરી શકીએ. ધારો કે મંદિર બંધાતું હોય, હવે મંદિર બંધાવવામાં બીજું તો તમે શું કરી શકો, પણ જો સોસાયટીને આને લીધે આનંદ થતો હોય અને એમાં હું કઈ સહયોગ આપી શકું, હું તો ડિરેક્ટલી કઈ કરવાનો નથી, પણ જે 5-25,000 કે વોટ એવર આઈ ગીવ, એને લીધે મંદિર બંધાશે ને લોકોને થશે. અથવા તો અમારે સંદીપનીમાં કોર્સ ચાલતો હોય, વિદ્યાર્થીઓ ભણતા હોય, તો ત્યાં તમે ઓફર કરો. મીનિંગ કંઈ પણ અનાથ આશ્રમમાં છોકરાઓને ખાવા માટે તમે પૈસા આપો. તમે કુક કરીને નથી લઈ જવાના, પણ એ છોકરાઓને સંતોષ થશે અને ભગવાન તે મને કઈ આપ્યું છે તો આઈ વુડ લાઈક ટુ ઓફર ઇટ. યજ્ઞ કરીને જે બચે છેલ્લે એનો જે ભોગ કરે, યજ્ઞ મિનિંગ સેક્રિફાઈસ, એટલે તમે બીજાને કઈ આપો અને જે યાંતિ બ્રહ્મ સનાતનમ, એ કે છે ભગવાન કે છે કે ઇટ ઇઝ પરમનન્ટ, કે એ લોકો અલ્ટિમેટલી ભગવાન પાસે જે લોકોને they will come to know ભગવાન. હવે આમાં શું બે છે આપણામાં, એવું મને કે ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિ મિનિંગ મનુષ્ય સારા કર્મો કર્યા હોય અહીંયા, પણ એને મુક્તિ નહીં મળી હોય, પણ એ અમુક લોકમાં જાય, ત્યાં બૃહસ્પતિ ગુરુ એને વધારે શાસ્ત્ર શીખવે અને ત્યાં એની મુક્તિ થાય, એવું એક ફિલોસોફી, એક દર્શન માને છે. અને બીજા માને કે અહીંયા જ, ઇટ ડઝન્ટ મેટર હાઉ, પણ અંતઃકરણ જેનું શુદ્ધ થવા માંડે એની મુક્તિ નક્કી છે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં, ઇટ ડઝન્ટ મેટર વેન. સો ભગવાન કે છે યાંતિ, એની ગતિ બ્રહ્મ સનાતન, નક્કી એ બ્રહ્મને મળશે મળશે ને મળશે જ. પરંતુ જે લોકો બિલકુલ યજ્ઞ કરતા નથી, ટોટલી સેલ્ફિશ, બધું મારે માટે જ, ન અયમ લોક અસ્તિ અયજ્ઞસ્ય. અયજ્ઞસ્ય મિનિંગ જે બિલકુલ બીજાને માટે જરા પણ સેક્રિફાઈસ કરતો નથી. બીજાના આનંદ માટે મારે કંઈ જ ગુમાવવું નથી, મારી 1 મિનિટ કે 1 રૂપિયો પણ નહીં આપવો જોઈએ. એવા લોકો કે છે ન અયમ લોક અસ્તિ અયજ્ઞસ્ય, કે જે બિલકુલ સેક્રિફાઈસ કરવાવાળો નથી, એને આ લોકમાં કોઈ જાતનું સુખ નથી મળતું. થિંક ઓફ ઇટ, તમે ભણો નહીં તો આઈઆઈટીમાં એડમિશન મળે, તમારે બિઝનેસ પણ શરૂ કરવો હોય અને બિઝનેસમાં સક્સેસફુલ થવો હોય અને આખો દિવસ ઘરે જ બેસી રહો, you have to work hard, give the sacrifice of time, ability and everything. You may have to travel away from home. ઘરમાં નાના છોકરા હોય છતાં તો તમને દુનિયાની વસ્તુ, even I'm talking about materially, please understand, even material વસ્તુ માટે પણ સેક્રિફાઈસ કરવો પડે. પણ જે એને માટે પણ સેક્રિફાઈસ કરવા તૈયાર નથી, ભગવાન કહે છે એને મટીરિયલ સક્સેસ પણ અહીંયા નહીં મળી શકે. ન અયમ લોકો, એને આ દુનિયામાં વ્યવહારની અંદર પણ એની સક્સેસ ના મળે. કુતો અન્ય કુરુ સત્તમ, હે કુરુ સત્તમ, ઓ કુરુઓમાં સર્વશ્રેષ્ઠ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, પાંડવો પણ કુરુકુળના જ માણસો છે. કૌરવો પણ પાંડવો એ કુળ તો કયું, કુરુનું જ કુળ. તો હે કુરુ સત્તમ, બેસ્ટ અમંગ ધ કુરુસ, કુરુની અંદર જે બેસ્ટ, એને એવા જે લોકો યજ્ઞ નહીં કરતા હોય એવા લોકોને અયજ્ઞ છે કુતો અન્ય, તો એને બીજો તો કયો લાભ મળવાનો? ઇન અધર વર્ડ્સ, એ લોકો દુઃખી જ રહેવાના. માઇન્ડ વિલ ઓલવેઝ બી એજિટેટેડ, બીકોઝ એ લોકો કોઈ દિવસ સેક્રિફાઈસ કરવા, બીજાને માટે કંઈ કરવું જ નથી. યજ્ઞ સ્પિરિટ બિલકુલ નથી. રાઈટ, ભગવાને કહેલું યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચરમ. લોકોને બેનિફિટ માટે તું કામ કર, નહીં તો બીજા બધા કામ તને બંધન. એટલે બેસિકલી કર્મ કરવું, પણ કર્મના ફળથી આસક્તિ નહીં, અસંગ રહેવું, એટલે સંસારથી વિચ્છેદ અને કર્મ કરવું. આપણે જે યજ્ઞ નથી કરતો એ કર્મ, અને મને જ કર્મનું ફળ મળવું જોઈએ. જ્યારે જે યજ્ઞ કરે છે, કર્મ હું કરીશ, મારે ફળ નથી જોઈતું, જે ફળ આવે ભગવાન આઈ ઓફર ઇટ ટુ યુ, અને જે આવે તે આઈ વિલ એક્સેપ્ટ અને આઈ વિલ શેર ઇટ, જેને લીધે મને આ ફળ મળ્યું છે. હવે ભગવાન કહે છે, આઈ થિંક મારું ગળું ઇઝ નોટ કોઓપરેટિંગ, અને વી હેવ 4-5 મિનિટ્સ, અને આઈ લવ ટુ હિયર નવરાત્રિના એ. તો ભાવના માસી, આર યુ રેડી? કેન યુ સિંગ વન? ગુડ. માડી તમે
माड़ी आवो तो घर मारू मंदिर बने, माड़ी आवो तो घर मारू मंदिर बने, वળી વાસો કરો તો આરાસુર બને, વળી વાસો કરો તો આરાસુર બને, માડી આવો તો ઘર મારું મંદિર બને, માડી આવો તો ઘર મારું મંદિર બને. मैं तो चंदन माटी लीपण करा, मैं तो चंदन माटी लीपण करा, वળી केसर कुमकुमना चित्रण करा, वળી केसर कुमकुमना चित्रण करा, द्वारे मोतीडाना हार लई तोरण बांध्या, द्वारे मोतीडाना हार लई तोरण बांध्या, माड़ी आवो तो घर मारू स्वर्ग बने, माड़ी आवो तो घर मारू स्वर्ग बने, वળી वासो करो तो आरासुर बने, वળી वासो करो तो आरासुर बने, माड़ी आवो तो घर मारू मंदिर बने, माड़ी आवो तो घर मारू मंदिर बने. मैं तो चौके लाल पीला चंदरवा बांधा, मैं तो चौके लाल पीला चंदरवा बांधा, एमा सूर्य चंद्र तार लाना अबला टाक्या, एमा सूर्य चंद्र तार लाना अबला टाक्या, પછી માંડવડી મૂકી એમાં દીવડા કર્યા, પછી માંડવડી મૂકી એમાં દીવડા કર્યા, માડી આવો તો ચોક મારો ચાચર બને, માડી આવો તો ચોક મારો ચાચર બને, વળી વાસો કરો તો આરાસુર બને, વળી વાસો કરો તો આરાસુર બને, માડી આવો તો ઘર મારું મંદિર બને, માડી આવો તો ઘર મારું મંદિર બને. मैं तो मेड़िए हिचका एवा सजाव्या, मैं तो मेड़िए हिचका एवा सजाव्या, ऊपर अतलसनी गादीए तकिया मूक्या, ऊपर अतलसनी गादीए तकिया मूक्या, एनी दोरे में ना पोपट झुलता मेला, एनी दोरे में ना पोपट झुलता मेला, माड़ी आवो तो गोख मारो गब्बर बने, माड़ी आवो तो गोख मारो गब्बर बने, वળી વાસો કરો તો આરાસુર બને, વળી વાસો કરો તો આરાસુર બને, માડી આવો તો ઘર મારું મંદિર બને, માડી આવો તો ઘર મારું મંદિર બને, મંદિર બને, મંદિર बने. Very good. Om Sarve Bhavantu. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चित् दुःखभाग् भवेत्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। Hari Om and happy Dasera to all of you.